ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તમે બાય લાવ્યા તો કેટલો ટાઈમ રહ્યા? કેટલો ટાઈમ? એ 1.5-2 મહિના, 1.5 મહિનો રહો. 1.5 મહિનો રહ્યા અને પછી જવા માટે શું બહાનું કર્યું? જવા માટે પ્લાન કર્યો હોય કે મારી મમ્મીનો ફોન આવ્યો, મારી હા. મમ્મીને દવાખાનામાં દાખલ કર્યા છે. અરે પછી એમ કરીને પછી શું કરવું યાર આપણે? પણ તમારે કહેવાય ને કે મમ્મીને દાખલ કર્યા તો ચાલો હું આવું, મારે સાસુની ખબર કાઢવી જોઈએ ને, એમ કરીને તમારે તૈયાર થવાય ને ભેગા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા સાહેબ, બોલો બોલો. સવારનો ફોન કરું, ઘડીક એવું વહેલા છે? કીધું તમે ગાડી ત્યાં પૂગીને કરું. અચ્છા અચ્છા અચ્છા. હા હા હા, બોલો ને, શું હતું? મેં મારા ફોટો મોકલા તમારા વોટ્સઅપ, અચ્છા અચ્છા. આધાર કાર્ડનો ફોટો. આધાર કાર્ડ બધું મોકલી દીધું છે. હા, અને સાહેબ સાંભળો, હા, અમે મેર છે બે છો. હા હા હા, અને 10 વીઘા જમીન છે. બરાબર છે. અને જમીન હું 1 લાખ રૂપિયામાં વરસથી ઉધડી આપી દઉં. એમ? અને ઘરના મકાન છે 15-17 લાખના. હલો હલો. બરાબર છે. અને જુનાગઢ થી 8 કિલોમીટર ગામ છે રંધુસર. રંધુસર? ધંધુસર. ધંધુસર? ધંધુસર. હા, સમજી ગયો ધંધુસર. હા. અને જે અમારે જુનાગઢ બાયપાસ નીકળ્યો ને, હા, ત્યાંથી અમારું ગામ 4 કિલોમીટર થાય. 4 કિલોમીટર. એટલે હા. સાઈડ કઈ આવે? મેંદરડા બાજુ આવે? કઈ બાજુ આવે? ના, આપણે આવે ઝાંઝરડા રોડ આવે ને. અચ્છા, ઝાંઝરડા રોડ. સમજી ગયો સમજી ગયો. હા, બરાબર. હા, પછી પેલો બીજો નવો બાયપાસ બન્યો ને, હા હા. ત્યાંથી અમારું ગામ થાય 4 કિલોમીટર. અચ્છા, 4 કિલોમીટર થાય. હા. હમ. અને કોઈ ખાવાનું ને કપડાં ઈ જ કરવાનું છે ને સાદું માણસ ગોતવું. સાદું. હા, બરાબર. બરોબર. એમને પછી આ બધું જાહેર થાય તો વાંધો નહીં, તમે વાતું ચીતું કરો. હવે વાંધો નહીં, એ જ મેં સવારે તમને કીધું. અચ્છા અચ્છા. હા, બરોબર છે. બરાબર. સમજો. અને મારી ઉંમર છે 60માં એક ઓછું. અચ્છા, 59 વર્ષના. 59. હમ હમ હમ. અને આપણે બરાબર. 1 લાખ રૂપિયા પછી જમીન દઈ દઈએ અને હું એકલો રહું થાવ. હમ. એમ તો તમારા લગ્ન થઈ ગયા તો શું થયું એમાં? હે તમારા લગ્ન થયા હતા તો એમાં શું થયું? હું તમારા લગ્ન થયા હતા તો એમાં શું થયું? એ કોરોનામાં ઓફ થઈ ગયા છે. તો તમારા સંતાનમાં દીકરા દીકરી કેટલા? હે તમારા દીકરા દીકરી કેટલા? મારે જો 2 દીકરીઓ છે, પોરબંદર હારે છે. હમ. અને દીકરો ને બહુ છે ને, હા. એ નોકરી કરે. તો તમે એના ભેગા નથી રહેતા? દીકરા ભેગા? ના, એવું કેમ? એની બાઈ ને આપણું ન મેળાવે. આપણે અટાણી બાઈ નો આપે રામને રે. એવું છે? હા. એને ઓલા લુગડા પહેરવાના આપણને ગમે ને. હું સિટીમાં રહું ભલે ને જુનાગઢમાં. તેર તો એમાં શું વાંધો? હવે તો એવો યુગ છે ને. એવું નથી અટાણે સાહેબ. અટાણે જે માનો કે પેલા જેમ આપણે કેમ દીકરીયું છે એ રીતે હોવું છે, એ જ આપણી દીકરી. મારી વાત સાંભળો, આપણી દીકરી છે તો તમે હશે ને સમજતા નથી. હા. એ બે ઉઠીને વયા જાય પછી મને જુનાગઢમાં મરી જમતું નથી. એમ? હા, જુનાગઢમાં મારે કદાચ કંઈક હટાણો કરવા જવું ને હા. તો 2-3 કલાક વિચાર કરો. અરે જુનાગઢ તો જુનાગઢ છે. તમારે એવું હોય તો છે ઓલો આપણે ભવનાથમાં વયું જવાય. કેવા કેવા સરસ મજાના અહીંયા ફરવાનું છે એમ ભગવાનના. નથી. હા બધું છે સાહેબ. હા અમારું ગામ કેવડું છે ખબર છે તમને? હા. 10,000 વસ્તી છે. એ તો બરાબર છે. ભલે નહીં, તો આ તો વાત છે. કદાચ તમારે જુનાગઢમાં રહેવું હોય તો સરસ મજાનો નરસિંહ મહેતાનો ચોરો છે. અને કેવું સરસ મજાનું છે. અને આમ 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 ભક્તિ વાળું છે આખું જુનાગઢ, સમજ્યા? મને ખબર છે ને, અમે હા. જાતા એમાં ને. એમાં પાછું એવું છે, હું પાછો જુનાગઢ બાજુનો છું ને, એટલે હા, એટલે મને જુનાગઢ બહુ ગમે, એટલે કહું છું તમને. બરાબર હા. બરાબર બરાબર.
સમજ્યા? હું પાછું જુનાગઢ બાજુનું છે એટલે આમ જુનાગઢમાં તો મને રહેવા મળતું હોય તો હું તો બહુ રાજી થાવ સમજ્યા? ના ઈ તો તમે તો રાજ જતા હોય, પણ અમને ન ફાવે હે ને ભાઈ. સમજાય ગયું એટલે તમને જુનાગઢમાં ફાવતું જ નથી, ગમે એમ તમે કરો ને. નહીં મરી જાવ તો ન ફાવે મારું. અચ્છા 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 આપણું ધર્મ ગામડા થયું ને આપણે ગામડા ના સિવાય ના, તમારી વાત સાચી છે. ના ના, એ વાત તમે બરોબર છે. ઈ તો જેને નો ગમતો એને નો જ ગમે. આપણે ભલે વાતું કરી નો ફાવે છે. નો ફાવે નો ફાવે, સાચી વાત છે. સમજાય ગયું. એટલે હાલ તમે ગામડે રહ્યો છો અને તમારે જમીન છે એ કેટલા વીઘા છે? 10 વીઘા. અચ્છા, તમારે 10 વીઘા જમીન છે, બરોબર છે 10 ને? વીઘા છે. હું પણ ઉધડી આપી દઉં છું ઉધરી 1 આપો છો લાખ. તમે, ખેતી નથી કરતા? હા, નહીં 1 લાખ રૂપિયામાં. 1 લાખ, બરોબર છે. હા. અને બરોબર. મારે બે 3 રૂમ છે, બરોબર. એસી છે, વાહ. એટલે ડેલા બંધ મકાન છે. સમજાય ગયું. એટલે જે કાંઈ સિટી ની અંદર જે સુવિધા હોય એવી જ તમે ગામડે સિટી, જે સિટી ની અંદર સુવિધા હોય એ જ તમે સુવિધા ગામડે વહાવી છે, એમ જ કહેવા માંગો છો ને તમે? હા બસ વાહ વાહ, ઈ બહુ અને સરસ બહુ સરસ. ના ના, સારી વાત ડેલા છે. બંધ પછી મકાન. મારે ઈ તમને કેવું છે કે હા. અત્યારે આપણે ત્યાં વાતચીત કરશું, બધું રેકોર્ડિંગ ચેનલ ઉપર આવશે, પણ તમારા દીકરાને પ્રોબ્લેમ નહીં થાય ને? નહીં કોઈ જ તો નથી. તો વાંધો નહીં, તો વાંધો કોઈ નહીં. જ એટલે હું તમને કહી દઉં, વળી ઘણી વખત શું છે, કોઈને ખબર ન હોય ને પછી એનો જ ના ફોન ના આવે કે અમારે નહોતું મૂકવું, એવું થાય અમારે ઘણી ના વખત. ના હા, નહીં એટલા માટે નહીં આપણે ચોખવટ એટલે કરીએ એમ કે દુઃખ ન થાય કોઈને. ડેલા સમજાઈ ગયું. બંધ મકાન સાહેબ. હમ. હેલો. હા હા, સાંભળું છું, બોલો બોલો. ડેલા બંધ મકાન છે. એમ. ડેલાની અંદર જ રહેવાનું. આપણે કે ફરવા જવાનું તો બહાર જવાનું, પણ વાહ કામની વાતે કોઈ બહાર નહીં જવાનું. વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. એટલે તમારી રીતનું ડેલાબંધ મકાન છે હા ડેલો તો તાળું મારી દે બધું આવી ગયું. એમ? હમ. વાહ વાહ. હા, બરોબર છે. એટલે આવું કોઈ નબળું પાત્ર હોય ને દુઃખી માણસ હમ. તો જણાવજો. ના ના, 100% 100%. આપણે આ સરસ મજાની તમારી વાતચીત આપણે બધા સુધી પહોંચાડશું, અને ઘણી વખત તમારા લાયક કઈ પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ થાય ડાયરેક્ટ, બરાબર છે? આપણે વિડીયો અને ઓલો મૂકશું મારા તમારો. ફોટો મેં નાખ્યા હતા આધાર કાર્ડ. તમારો ફોટો ને બધું નાખ્યું છે, હું બધું ચેક કરું છું. અને ચાલુ રાખજો, હજી તો આપણે ઘણું બધું પૂછવાનું છે, પણ આ તો વચ્ચે વચ્ચે આપણે વાતચીત થાય ને એટલા માટે હા ચાલુ જ રાખજો. હું તમને સાચું બોલું. જે કાંઈ પૂછવાનું પૂછી લઉં, વ્યવસ્થિત રીતે આપણે ઓડિયો મૂકશું તમારો. ચાલુ જ રાખજો. હા હા ભલે. ચાલુ રાખજો. હમ. તમારું નામ શું છે? કેશુભાઈ. અચ્છા, કેશુભાઈ. કેશુભાઈ પોબાભાઈ. કેશુભાઈ પોબાભાઈ. પબા પબા. પબાભાઈ. હા. પબાભાઈ. હે કેશુભાઈ પબાભાઈ. અટક કેવી તમારી? સોલંકી દીવરાણિયા. અચ્છા, સોલંકી. હા. અને તમારું ગામનું નામ કેવું કીધું તમે? ધંધુસર. અચ્છા, ધંધુસર. ધંધુસર. ધંધુસર નો જિલ્લો અને તાલુકો કયો આવે? તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. અચ્છા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ, બરાબર છે. અને તમે મેર સમાજમાંથી છો, બરાબર ને? હા મેર સમાજ. અને 59 વર્ષની તમારી ઉંમર છે? હા 39. પણ બરાબર સાહેબ છે. અને હા, મારે તો સાંભળો, હા, મારામાં કોઈ મેર જેવો સ્વભાવ નથી. એમ? વાણિયા બામણ જેવો માણસ છું હું. હા, હા. એવું છે. સમજાઈ ગયું. બરાબર બરાબર છે. પછી હા તમારા સાચું ફેમિલી માણસ. મેમ્બરમાં તમે ભાઈઓ કેટલા ને તમારા બહેનો કેટલા? મારે બેનનું તો 4 છે, પણ એ બધી સાસરે છે. અચ્છા, બહેનો છે બધા સાસરે. અને એક ભાઈ છે નાનો, એ જુદો છે. એટલે હું તો અહીં એકલો જ રહ્યો મારા ડેલામાં. અચ્છા અચ્છા. તો અટાણે એસી ચાલુ કરીને ભેડ્યો આડે પર તમારા બધા ઓડિયા જો જો હે. મારી વાત સાંભળો. હા હા. આ મને ખબર નહોતી, કાલ ખબર પડી. અચ્છા, ચેનલની. હા જન યાર. અચ્છા અચ્છા. તો એ તમને કેને વાત કરી? હે તમને વાત કેને કરી આ ચેનલની? અરે શેરનું જોતા જોતા વળી હું કહું આમાં ટચ કરવા દે, આમાં શું આવતો છે. હા. તો આવું બધું નીકળ્યું. હું કહું આ તો બધું કામનું. લે, ભાઈરે કામ થઈ ગયું ને તમને? બરાબર કામ થઈ ગયું છે. અચ્છા અચ્છા. હા.
હા નકર આપણને એમ થાય કે આપણે ઘર કરવું તો કેને કેવા જવું. હે ભાઈ એવું આપણે થતું. આપણી સ્વાભાવિક જે ઉંમર હોય તો આપણે કોઈને વાત કરીએ તો કોઈક આપણે હસી ઉડાવે હા, કે ભાઈ હવે આ ઉંમરે હું હવે ઘર કરા. પછી એને ખબર છે કે આ વાયલી જિંદગી અમારે કેમ કાઢવી છે. કેમ હે ભાઈ કાઢવી? પછી સાચી સાહેબ વાત છે. છે ને, રોટલા કરવાની તકલીફ, કપડાં તમારી ધોવાની વાત સાચી તકલીફ. છે. સાચી ઈ તો વસ્તુ જણને બે જ તકલીફ છે, સાચી વાત છે. રોટલા અને કપડાં. સાચી વાત છે. બહુ મુશ્કેલ કામ છે આ બીજું તો. હું બધું છે કરી લઈએ આપણે. હા એ આપણી હસી હસી ઉડાવતા હોય ને એ લોકોને આપણી ખબર ન હોય. બાકી ખરેખર બહુ બહુ તકલીફ હોય આપણને. બરાબર. હા, એકલા છે ને સાહેબ જીવન નો થાય. આવ સાનું મૂનું એવડા ડેલામાં ઓહો 500 વાર થઈ ગયા છે. બરાબર બરાબર છે. સમજાઈ ગયું. તમે ભાઈઓ કેટલા કીધા તમારા? એ 2 ભાઈઓ છે. ટોટલ 2 ભાઈઓ એટલે તમે સાથે હું 2 ભાઈઓ કે 3 નહીં ભાઈઓ થાય આમ? નહીં 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 નહીં, એ અલગ અલગ છે, અલગ છે. ટોટલ 3 ભાઈઓ? હે? ટોટલ 2 ભાઈઓ કે 3 ભાઈઓ? બે ટોટલ 2. અચ્છા હું ટોટલ ને 2 ભાઈઓ. હું ને મારા જ નાનો હે. અચ્છા અચ્છા તમે સૌથી મોટા છો તો તમારા જે હા. નાના ભાઈ છે ઈ તમારી હે? આજુબાજુમાં જ રહે છે? હે? તમારા નાના ભાઈ છે તમારી આજુબાજુમાં જ રહે છે? ના, એ ગામમાં રહે ઉપર. અચ્છા અચ્છા સમજાઈ ગયું ગામમાં રહે હા. છે. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. હા, પછી તમારી જે આ જમીન છે એ કેટલા વીઘા કીધી તમે? 10 વીઘા. અચ્છા 10 વીઘા જમીન છે. સમજાઈ ગયું બરાબર છે. પછી તમારે મકાન છે એ કેટલા રૂમ વાળું છે મકાન? એ સિંગલ એટલે ડબલ માળ નથી, સિંગલ છે. હા પણ 2 રૂમ હા 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 અને રસોડું સાહેબ જોવો અને જ. સંડાસ બાથરૂમ હમ. અને એક મોટો હોલ છે અમારે. વાહ જે જમીન અમે રાખતા ને વાહ તેમાં માલ ભરવા માંડવી ને વાહ આમ છે. વાહ હે? વાહ ભાઈ સમજાઈ ગયું. સમજાય બરોબર છે. એટલે એ રીતે તમારે જગ્યા પણ છે. બરોબર છે. સમજાઈ ગયું. પછી આ જે 1 લાખ રૂપિયાની તમારે કયો છો આવક થાય છે એ સિવાય બીજી કઈ આવક હે? જમીન સિવાય? હે? તમે એમ કહો છો કે આ તમારે ભાગામાં 1 લાખ રૂપિયા આવે છે તો એ સિવાય હા. બીજી કોઈ આવક? આવક? માનો કે તમે એમ કહો છો કે આ જમીનમાં તમારે 1 લાખ રૂપિયાની આવક છે હા. તો એના સિવાય બીજી કઈ આવક? બીજી આવક તો આડાવડા થોડા ધડા વાપરવાના કરી લો મારી રીતે. એમ તો એ બીજું શું કામ તમે કરો છો? હે? બીજું કામ તમે શું કરો સાઈડમાં? સાઈડમાં કામ શું છે, કોઈનું ખેતર વેચાવું હોય ને આ તે ને એવું કરીને એમાં પડીને આપણે એને સેટિંગ કરાવી દેતા હોય. વાહ સરસ. એટલે મતલબ કે આ જમીન મકાન નું હોય છે એમાં પણ તમે હા. વેચાણનું મકાન કામ પણ કરો છો. બરોબર છે. તો તમારે મકાનનું નહીં, વાપરવાની જમીનનું કરીએ, મકાનનું નહીં. ઓનલી ખેતર બરાબર ને? હા. સમજાય ગયું. જમીનનું ઓનલી. હા હા બરોબર છે. હા. સમજાઈ ગયું. બરાબર બરાબર છે. તમે ભણ્યા છો કેટલું? નહીં સાહેબ, ભણેલ નથી હો. સાવ ભણ્યા જ નથી? ના, હા તેનું ક્યાં કઈ હતું બાપા ભણવાનું. એવું છે. સાવ ભણ્યા જ નથી. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. આજ છે. આ મોઢે નથી ફાવતો તમે બોલતા? હે? આ મોઢે બોલતા નથી ફાવતો? આવડે પણ આ નંબર તો ત્યાં આવી ગયા છે ને, એમ મને કહેવાનું. એ તો આવી ગયો પણ બોલવો પડે ને. 97 બરાબર. ઉભા રહી જો 1 મિનિટ હવે. હાલો હું બોલ નાખું. હા, બોલ નાખો હાલો. 97 1 27 હા. 63 059 બરાબર? હા, રેડી ઓકે હાલો. બરાબર છે બરાબર છે. તમે મને ફોટો ને મોકલી દીધો છે તમારો આધાર કાર્ડ? હા, મોકલો હબ 11 ભલે વાગે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હું હમણાં ચેક કરી લઉં છું તમે જે કાંઈ ડોક્યુમેન્ટ મોકલા છે એ બરાબર. અને બસ. તમે મેર સમાજમાંથી છો તો પછી તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે મેર સમાજમાં જ કરવું છે? નહીં હાલે, ઓલા નો હાલે, દલિત નહીં. અચ્છા દલિત સમજી નહીં ગયું. નો હાલે. બરાબર છે બરાબર છે. કોઈ વાંધો નહીં. અને બીજું ગમે ખાસ હાલે. મારે જી 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 બરાબર છે. પછી ખાસ મારે એ જાણવું છે કે હા. કોઈ હારે સંતાન હોય તમારે જેમ દીકરા છે એમ સામે કોઈ સંતાન હોય તો હાલે ખરું? નહીં
નહીં સાહેબ. અચ્છા, એવું કોઈ દીકરા સંતાન હોય એવું નહીં? પણ એમ નહીં, માનો કે દીકરી દીકરા હોય, કદાચ પરણી ગયા હોય, નહીં, સાસરે વયા ગયા હોય, નહીં, દીકરી હોય તો, અને નહીં, કદાચ નહીં. એકલા રહેતા હોય તો એવું હાલે કે એવું ન હાલે? નહીં 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 નહીં. સમજાઈ ગયું. કઈ સંતાન હોવા જ ન જોઈએ એવું જોઈએ છે તમારે? ના કદાચ ની એક દીકરી હોય તો ચાલે. અચ્છા, સમજી ગયો. એક દીકરી હોય તો દીકરો તો ચાલે. નહીં. દીકરો નહીં. પેલા કઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે, ઈ તો કોઈ સાહેબ સાથે મને Google બહુ Pay નહીં અનુભવ કરતા. છે. બહુ અનુભવ છે સાહેબ. હે, એ કઈ રીતે? એક ફેરી મારી ઉપર કિસ્સો બની ગયો. હા, એ કઈ રીતે? હે એ કઈ રીતે બન્યું? એ બની ગયું આમ મહારાષ્ટ્રમાં બાઈક કરી હતી. અચ્છા, તમે હા, તો તમારો કોન્ટેક્ટ કઈ રીતે થયો એનો? કોન્ટેક્ટ તો સાહેબ બધા આમાં ક્યાં જોઈને કોન્ટેક્ટ. હે, અને એમ નહીં, તમે એને એમ મતલબ કે તમે દલાલ થ્રુ ત્યાં ગયા હતા મહારાષ્ટ્રમાં, કે પછી તમે કોઈ આ એપ્લિકેશનમાં જોડાણા હોય ને એમાંથી તમને ફોન આવ્યો હોય ને? દલાલ થ્રુ. અચ્છા, દલાલ થ્રુ. તો દલાલ તમને કઈ રીતે મળ્યા? દલાલ એ કઈ રીતે મળ્યા? મતલબ કોઈ તમે વાત કરી હતી? ના, મારી વાત સાંભળો. આમાં શું છે, તમારા જે ઓડિયા હું જોઉં ને, હાજી. અને એવા એક મનસુખ રાઠોડ, મનસુખભાઈ રાઠોડ, હાજી હાજી, હા, દામોદ વાળા. એના ઓડિયો બહુ જો. હા, એટલે એમાંથી મને બધું જાણવાનું મળે. અચ્છા અચ્છા, હા, એટલે બરાબર. એમાં કઈ જાજુ ઓલું નતું ગયું, હા, પણ હા. 30,000 નું થયું હતું. 30-40 હજાર રૂપિયા? ઓહો, હા. એટલા બધા? હા, અરે, થોડા તો એ કઈ રીતે તમે બાય લાવ્યા હતા? તો બાય રહી કેટલો ટાઈમ? હે બાય રહી કેટલો ટાઈમ? લઈને એમ નહીં, તમે બાય લાવ્યા તો કેટલો ટાઈમ રહ્યા? કેટલો ટાઈમ? એ 1.5-2 મહિના, 1.5 મહિનો રહો. 1.5 મહિનો રહ્યા. અને પછી ઈ જવા માટે એને શું બહાનું કર્યું? જવા માટે પ્લાન કર્યો હોય કે મારી મમ્મી નો ફોન આવ્યો, મારી હા. મમ્મી દવાખાનામાં દાખલ કર્યા છે, અરે, પછી? એમ કરીને પછી શું કરવું યાર આપણે? પણ તમારે કહેવાય ને કે મમ્મીને દાખલ કર્યા તો ચાલો હું આવું, મારે સાસુની ખબર કાઢવી જોઈએ ને, એમ કરીને તમારે તૈયાર થવાય ને ભેગા. હવે આપણે ક્યાં નહીં જવું. સમજાય. એટલે તમે મોરું મૂકી દીધું કે જાવું જી આવો એમ હા, કરી. હોય હા ભાઈ. બરાબર, સમજાઈ ગયું. એટલે જે કઈ તમે પૈસા આપ્યા હતા એ પૈસા તમારા વયા ગયા, અને પછી તમે એનો કોન્ટેક્ટ કર્યો તો એનો ફોન સ્વિચ ઓફ આવ્યો કે પછી ના પાડી દીધી તમને? અચ્છા, સમજાઈ ગયું. એટલે ફોન એનો સ્વિચ ઓફ આવ્યો. બરાબર. એટલે તમારો સંપર્ક તૂટી ગયો. પછી તમે ઓલા દલાલી મુલાકાત લીધી નહીં કે ભાઈ ઓલા બેન તો વયા ગયા ને પકડો પાછા? દલાલી લીધી હતી, એને ધમકાયો હારી પોઈન્ટ. તો એને શું કીધું? એ કે હું તમારા પૈસા ગમે ત્યારે કઢવી દઈ. કેટલો ટાઈમ થઈ ગયો વાત? હે એને ટાઈમ થયો કેટલો? હે પૈસા તમારા ગયા એને સમય કેટલો? બેન વયા ગયા ને કેટલો સમય થયો? એને 4-5 વર્ષ થઈ ગયા. ઓહો, તો પછી તમે દલાલી મુલાકાત લીધી જ નહીં? લીધી હતી, 15,000 રૂપિયા લીધા. પછી કે થોડા હું આપી દઈ. એક હા. 15 આપ્યા, પછી એની ફોન બ્લેકમાં નાખી દીધો. અરે, સમજાઈ ગયું. 15 પાછા આવ્યા ને? હા, 15 પાછા આવ્યા. બરાબર છે. બહુ અઘરું છે સારું. બહુ આઘું ન જોવાય સાહેબ. તો ઠીક થઈ ગયું બહુ. અઘરું છે એમ તો. આઘું તો ઠીક, અઘરું છે સારું. માણસને આપણા પૈસા લઈ જતા એરિયા. છેતરતા વાર જ નથી લાગતી. હા તો એ તમારું જે થાવું એ થાવું, મને પૈસા દઈ ગયો એવું ગણતરી કરી એ લોકોની. હા બરાબર છે. ના કાંઈ વાંધો નહીં. ભલે આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને હા. કોઈ પાત્ર મળી જાય. બરાબર, હા બધું ભલે કાંઈ વાંધો નહીં. ભલે નકરું માણસ હોય હા બિચારું. 100% કોઈક એવું આવશે ને તો હું તમને અચૂક મુલાકાત કહીશ. ઉપરાંત આપણે તમારો ઓડિયો મૂકશું. બરાબર, એની સેવા થાય ને મારે હાજી. તમારો ફોટો અને આધાર કાર્ડ મોકલી દીધું છે ને તમે? હા મોકલી દીધું સાહેબ. ચાલો કોઈ વાંધો નહીં. હમણાં હું ચેક કરી લઉં. હા બરાબર. હા, હા હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.